જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું માંટી ઋષિ. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ કૃપા કરે છે ત્યારે સત્કર્મ કરવાની ઈચ્છા થાય છે. ઘણાના જીવનમાં બધી અનુકૂળતા હોય, પણ તેમને સત્કર્મ કરવાની ઈચ્છા થતી નથી. કેટલાકની સત્કર્મ કરવાની ઈચ્છા હોય છે, પણ તે પોતાના હાથે કંઈ કરી શકતા નથી. તેમની સત્કર્મની ઈચ્છા મનમાં જ રહી જાય છે. ઈશ્વર કૃપા કરી શક્તિ બુદ્ધિ આપી સત્કર્મ કરાવે ત્યારે સત્કર્મ થાય છે. પરમાત્મા પ્રસન્ન થાય તેવું સત્કર્મ કરીએ તે યજ્ઞ બની જાય છે. સત્કર્મનું બીજું નામ તે યજ્ઞ. જે કર્મ કર્યા પછી મન શાંત થાય, થોડો અંતરમાં આનંદ આવે તો સમજવું પરમાત્મા પ્રસન્ન થયા છે. કર્મ કર્યા પછી મન અશાંત થાય, મન ચંચળ અને વિહ્વળ બની જાય તો માનવું પરમાત્મા નારાજ થયા છે. તમારું મન બીજાને નહીં, તમને જ દેખાય છે. કોઈ તનથી પાપ કરે, આ પાપ દેખાય એટલે પાપ કરનારનો તિરસ્કાર થાય. પણ જે મનથી પાપ કરે છે એના પાપની ખબર પડતી નથી. તન અને મનને નિત્ય સારા કામમાં પરોવી રાખો. તમે મનના માલિક છો, મન તમારું નોકર છે. જે માલિક નોકરને આધીન થાય તે દુઃખી થાય છે. મન નોકર છે, તમારે જ્યાં જવું હોય ત્યાં મન આવે. મનને જ્યાં જવું હોય ત્યાં તમે જશો નહીં. તમે ગુરુ છો, મન શિષ્ય છે. તમે એક સત્કર્મ કરી મનને બીજા સત્કર્મમાં રોકી રાખો. બીજું સત્કર્મ શરૂ કરી દો. સંસારના પ્રાપ્ત સુખોમાં સંતોષ રાખો. સત્કર્મ સદા કર્યા કરો. સત્કર્મ બહુ કર્યા એવો સંતોષ માનશો નહીં. સત્કર્મ સતત કર્યા જ કરો. ભોજનમાં, સંપત્તિમાં, સંસાર સુખમાં સંતોષ માનો. ભક્તિમાં લોભ રાખો. માનો 1 કે 2 કલાક ભક્તિ કરે તો તેમાં સંતોષ માને છે. બાળક થોડો અભ્યાસ કરે પછી રમવા લાગે છે. બાળકને રમવામાં રુચિ છે. ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો. ભક્તિનું ફળ પૈસો, ભોગ નથી, ભગવાન છે. માનવ પાસે સંપત્તિ ગમે તેટલી આવે, એનો વૈભવશાળી બંગલો થાય, પણ આ બધું વિનાશી છે. અવિનાશી તો પરમાત્મા છે. સંસારના પદાર્થો મળ્યા પછી વિયોગ થવાનો છે. તમારું જે નથી, જે વિનાશી છે, એ તમને છોડીને જવાનું છે. માટે ભક્તિ કરો. ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો. ભગવાન પાસે માગવાથી પ્રેમ ઓછો થાય છે. ભગવાનને કંઈ આપો તો પ્રેમ વધે. ભગવાન પાસે કંઈ માગશો નહીં. ઘર છોડીને મંદિરમાં જવાનો અર્થ ત્યાં જઈ ભગવાનને આંખ અર્પણ કરો. મંદિરમાં પ્રભુને કહો, હું મારું મન આપને આપવા આવ્યો છું. લોકો મંદિરમાં ભગવાન પાસે કંઈ ને કંઈ માગવા જાય છે. તેથી ભગવાન જલ્દી નજર આપતા નથી. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીની નજર નાકની અણી ઉપર છે. શ્રીનાથજીની નજર ધરતીમાં છે. ભક્તિ કરવાથી મારા જીવનમાં દુઃખ નહીં આવે, આવું માનવું એ ભૂલ છે.
ભગવાન બહુ ઉદાર છે. માગ્યા વિના બધું આપશે. ઝાડ પાસે બેસો, છોડ પાસે બેસો, તમને વિના માગ્યે છાયા સુગંધ આપશે. તમારી પાસે પુત્ર નથી, ધન નથી, ભગવાન પાસે માગો. આ માગવાનું ખોટું નથી તો સારું પણ નથી. ભગવાન ભાગ્યમાં હોય તે વિના માગે આપે છે. એક માં છે, બાળક ખાવાનું માગે છે, બાળકને અજીર્ણ છે. માં બાળકને રડવા છતાં વધારે ખાવાનું આપતી નથી. કદાચ તમારી પાસે ધન ઓછું હોય, સંસારનું સુખ ઓછું મળે તો દુઃખ ન પામતા. મનને સમજાવો, પ્રભુએ જે આપ્યું છે તે વિચારીને આપ્યું છે. પરમાત્મા પરિપૂર્ણ છે. પરમાત્મા જીવને વિવેકથી આપે છે. માં પણ માંદા બાળકને વિવેકથી ખવડાવે છે. ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં ભગવાનની મારા ઉપર કૃપા છે એવો અનુભવ કરો. ભગવાન તો ઉદાર છે. ભગવાન નાસ્તિકને પણ સંપત્તિ આપે છે. ભગવાનનો પ્રકાશ પવન નાસ્તિકને પણ મળે છે. અન્ન અને જળ ભગવાન સહુ કોઈને આપે છે. હું ઈશ્વરને માનતો નથી. કહેનારને હું ઈશ્વરને માનું છું, છતાં મારાથી પૂજા થતી નથી, ભક્તિ થતી નથી, એમ માનનારને ભગવાન સુખ આપે છે. તો જે ભક્તિ કરે, જપ કરે એને ભગવાન જરૂર સુખ આપશે. માગવાની ઉતાવળ ન કરો. ભક્તિનું ફળ ભોગ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. જીવનું કલ્યાણ કરવા. કોઈ વાર ભગવાન ધન ઓછું, સુખ ઓછું આપે તો દુઃખી થશો નહીં. ઘણીવાર સાધારણ કારણથી તમારો મિત્ર શત્રુ થઈ જશે. જેના માટે તમે શરીર ઘસાવ્યું, જેના માટે તમે પૈસાનું પાણી કર્યું, અને કારણ ઊભું થતાં બદલાતા વાર નહીં લાગે. આવા પ્રસંગે તમને તમારી ભૂલનો અનુભવ થશે. દુઃખના પ્રસંગો ઊભા કરી પ્રભુ ભક્તને પોતાની પાસે બોલાવે છે. દુઃખ આવે ત્યારે જ પ્રભુને શરણે જવાની ઈચ્છા થાય છે. દુઃખમાં જ જ્ઞાન પ્રગટ થાય છે. દુઃખમાં જ પ્રભુની યાદ આવે છે. સંતો, મહાત્મા, સિદ્ધો નર્મદા કિનારે તીર્થમાં શંકર ભગવાનની સ્થાપના કરી નિત્ય શિવ પૂજા, શિવ આરાધના કરે છે. ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. શિવ કૃપાથી મહાન થવાય છે. આપણા દેવો ઋષિઓએ નર્મદા કિનારે વાસ કર્યો છે. ત્યાં શિવ પૂજા કરે છે. ગરુડેશ્વર નર્મદા કિનારે તીર્થ છે. કપિલ દેવે સ્થાપના કરી તે કપિલેશ્વર શિવ આરાધના વાસનાનો નાશ કરે છે. શિવ ધ્યાન માટે દેવો ઋષિઓ મહાત્માઓને નર્મદા તટે અને શિવલિંગોની સ્થાપના કરેલી છે. જીવને શિવ થવું છે, નરને નારાયણ થવું છે, આત્માને પરમાત્માને મળવું છે. આ શિવ પૂજાથી થાય છે. કાશીમાં માંટી ઋષિ થયા છે. એમનો નિયમ કે તેઓ આખો દિવસ શિવ પૂજા કરે છે. શંકર ભગવાનને શણગાર શૃંગારની જરૂર નથી. મન સંસારને આપશો તો સંસારી બનશો. મન ભગવાનને આપશો તો ભગવાનને ચરણે જવાશે. ભગવાનને તન નહીં મન આપો. ઘરનાને મન શું કામ આપો છો? માનવને તનની ધનની જરૂર છે. માનવ મન માગતો જ નથી. કામ દામ માનવને બહુ પ્રિય છે. કામ અને દામથી માનવ પ્રસન્ન થાય છે.
કોઈને મન આપતા વિચાર કરો કે હું કોને કેવા ભાવથી મન આપું છું. તમે જેને મન આપો છો તે જ ત્રાસ આપે છે. તમારું મન કોઈને આપશો નહીં. જે ભક્તિની સમાપ્તિ કરે છે તેનું મન બગડે છે, તેને વાસના ત્રાસ આપે છે. તમારે માયામાં સંસારમાં કે ભગવાનના ચરણે જવું છે તે નક્કી કરો. શિવ ભક્ત માંટી ઋષિ સવારે 4 વાગે ગંગા સ્નાન કરતા, પ્રાતઃ સંધ્યા કરતા, ત્યાર પછી 36 માળા ગાયત્રી જપ કરતા. ગંગાની માટીના શિવલિંગ બનાવી ગંગા જળથી શિવ પૂજા કરતા. હૃદયમાં શિવ પાર્વતીનું ધ્યાન ધરી શિવ આરાધના કરતા. ડાબા હાથમાં શિવલિંગ રાખતા, જમણા હાથથી ગંગા જળનો અભિષેક કરતા. શિવલિંગ ઉપર થતી ગંગા જળની ધારા અખંડ રહેતી. રુદ્રી પાઠ કરતા. નમકના પૂટ સાથે પાઠ, એમાં ભગવાન શિવની વિષ્ણુ રૂપે સ્તુતિ થતી. બધું વિશ્વરૂપ છે. 11 વાર રુદ્રી પાઠ અર્થ સમજીને કરવામાં આવે તો આનંદ આવે. શિવ પૂજામાં જલધારા ખંડિત થાય તો શિવ નારાજ થતા. જલધારા કદાચ ભલે ખંડિત થાય, પણ માનવના મનની ધારા શિવ ભક્તિમાં રહેવી જોઈએ. પૂજા વખતે મન સ્થિર કરો. આંખ ભગવાનમાં રાખો. આંખ ભગવાનમાં રાખીએ તો મન ધીરે ધીરે સ્થિર થાય છે. માંટી ઋષિ કાશીમાં 11 વાગે મધ્યાહન સંધ્યા કરતા. આ સમયે પણ ગાયત્રી જપ દેવ ઋષિનું તર્પણ કરતા. આપણે સહુ ઋષિના બાળકો છીએ. આપણે માતા પિતાને, પૂર્વજોને યાદ કરીને તેમનું તર્પણ કરવું જોઈએ. આપણા ઉપર ઋષિઓના બહુ ઉપકાર છે. આપણા ધર્મ સંસ્કૃતિના ગ્રંથોનું સર્જન ઋષિ મુનિઓએ કરેલું છે. માંટી ઋષિ એવા નિયમપરાયણ કે સવારની જેમ સાંજે પણ એમનો નિત્યક્રમ ચાલુ રહે. સાંજે સાયમ સંધ્યા કરે. આમ સવારના 4 થી સાંજના 7 સુધી ગંગા તટે આરાધના ચાલુ જ રાખે. માંટી ઋષિની આરાધના નિત્ય બધી ઋતુમાં ચાલે. રાત્રિના ઘરે જાય, જે સાદું ભોજન મળે તેમાં સંતોષ માને. માંટી ઋષિ અને તેમની પત્નીનું જીવન સંતોષી હતું. એકવાર ઋષિ પત્ની કોઈને ઘેર લગ્નમાં ગયા. ત્યાં 5 સૌભાગ્યવતીની પૂજા થઈ. સ્ત્રીઓ વરરાજાને તિલક કરે છે. ઋષિ પત્ની વરને તિલક કરવા ગઈ. આ સમયે એક વાચાળ સ્ત્રીએ ઋષિ પત્નીને વાંજણી કહી. ઋષિ પત્ની ઘેર આવે છે. વાંજણીના મહેણાથી દુખી છે. પત્નીએ ઋષિને પૂછ્યું, તમે આટલી ભક્તિ કરો છો તો ભગવાન શંકર તમને પુત્ર કેમ નથી આપતા? ઋષિએ પત્નીને કહ્યું, હું પુત્ર કે ધન માટે ભક્તિ કરતો નથી. જીવનમાં છોકરો ન હોય તો શું ફેર પડવાનો છે? ઋષિએ પત્નીને સમજાવી કે માનવ તો વિચાર કર્યા વગર બોલે છે, એમાં તારું શું બગડવાનું છે? સંસાર છે, ધૂળ લાગે તો ધૂળ ખખેરી નાખવાની. ઋષિ પત્ની પતિ પાસે પુત્રની માગણી કરે છે. ઋષિ ફરીને કહે છે, હું ભક્તિ ભગવાન માટે જ કરું છું. મારી પૂજા મારી પૂરી થયે શિવ નજર આપે છે. આજ મારો આનંદ છે. ઋષિ કહે છે, શિવ દર્શન જ એ જ મારો આનંદ છે. પુત્ર પૈસામાં મારો આનંદ નથી. ઋષિ પત્નીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે. પતિની સમજાવી સમજતી નથી. ઋષિ પત્નીને કહે છે, તારી બહુ ઈચ્છા હોય
તો આવતીકાલે પૂજા સમાપ્તિમાં તું આવજે. શિવજી પાસે તું જ પુત્ર માગજે. બીજે દિવસે ઋષિ સાથે ઋષિ પત્નીને જોઈ શિવે આવવાનું કારણ પૂછ્યું. ઋષિ પત્નીએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. પ્રભુએ કહ્યું, હું જાણું છું તારા ભાગ્યમાં પુત્ર નથી. તમારા બંનેનો આ છેલ્લો જન્મ છે. આ જન્મમાં તમારા બંનેની મુક્તિ છે. પુત્ર જન્મે, પુત્રમાં મમતા થાય, મન બગડે, પાછા સંસારમાં આવવું પડે. આ તમારો છેલ્લો જન્મ છે. તેથી જાણીને પુત્ર નથી આપ્યો. પત્નીએ ભગવાનને કહ્યું, આજે પુત્ર આપો. મુક્તિ જ્યારે મળવાની હશે ત્યારે મળશે. ભગવાન શિવે કહ્યું, એક પુત્ર પ્રાપ્ત થશે જે આયુષ્યવાન હશે પણ મૂર્ખ થશે, અથવા તો એક પુત્ર એવો પ્રાપ્ત થશે જે જ્ઞાની હશે પણ 16 વર્ષે તેનું આયુષ્ય પૂર્ણ થશે. બેમાંથી જે પુત્ર જોઈએ તે માગવા શિવે કહ્યું. ઋષિ પત્નીએ જ્ઞાની પુત્ર માગ્યો. શિવ કૃપાથી પુત્ર પ્રાપ્ત થઈ. બાળક મહાન જ્ઞાની બન્યો. બાળકની સ્મૃતિ સારી. વિદ્વાન તરીકેની તેની ખ્યાતિ કાશીમાં પ્રસરી ગઈ. વેદશાસ્ત્ર સંપન્ન પુત્ર મોટો થવા લાગ્યો. જેમ જેમ પુત્ર મોટો થતો ગયો તેમ તેમ માને ઘણું દુઃખ થવા લાગ્યું. 16 વર્ષનો જ પુત્રનું આયુષ્ય હતું. વિદ્વાન પુત્રને બધા માન આપે છે, ધન આપે છે, આમ છતાં માને આનંદ થતો નથી. જેને બહુ ધન અને માન મળે તેને કાળની નજર લાગે છે. પુત્રના મૃત્યુને 3 વર્ષની અવધિ બાકી છે. પુત્ર મરવાનું તેનું માને દુઃખ છે. મૃત્યુના વર્ષો બાકી છે. બાળક માતા પિતાના આશીર્વાદ લઈને કાશી છોડી નર્મદા કિનારે આવે છે. 15મું વર્ષ બાળકનું ચાલે છે. નર્મદા તટે બાળક શિવલિંગની સ્થાપના કરે છે. શિવ મૃત્યુંજપ ભગવાન છે. ભગવાન શંકર કાળના કાળ મહાકાળ છે. જગત કાળને આધીન છે. કાળ શંકરને આધીન છે. બાળક નર્મદા કિનારે કાલભીતેશ્વર લિંગની સ્થાપના કરી. તે ત્રિકાલ સંધ્યા પૂજા કરે છે. શિવ પંચાક્ષર મંત્રનો સતત જપ કરે છે. બાળક હવે મૃત્યુથી 6 માસ સેટો છે. તેણે અન્નનો ત્યાગ કર્યો છે. જે ફળ ફૂલ મળે તે શિવને અર્પણ કરીને ખાય છે. શિવ પૂજા સતત ચાલુ છે. મૃત્યુ 3 મહિના પછી આવી રહ્યું છે. બાળકે ફળ લેવાનું છોડી દીધું, માત્ર નર્મદા જલ પીએ છે. છેલ્લે શિવ પૂજા કરતા કરતા બાળકે નર્મદા જલનો પણ ત્યાગ કર્યો. સામાન્ય રીતે જળ વિના જીવવું કઠણ બની જાય, પ્રાણ વ્યાકુળ બની જાય. બાળકે દ્રઢ બની જલ ત્યાગ કર્યો છે. પંચાક્ષર શિવ મંત્રનો જપ ચાલુ છે. બાળકની શિવ પૂજા તેના તપને જોઈને પ્રસન્ન થઈ ભીલ વિશે શિવ ઘડો જળ ભરી લાવ્યા. ભીલ વિશે શિવે કહ્યું, શરીરને કેમ ત્રાસ આપે છે? તારા માટે ઘડો ભરીને જળ લાવ્યો છું. જળ પી, શરીરને ત્રાસ ન આપીશ. તપ કરતા બાળકે ભીલ વેશમાં આવેલા શિવને પૂછ્યું, તમે કોણ છો? તમારી જાતિ કઈ? શિવે કહ્યું, હું તો જાતિ વિનાનો છું. બાળકે કહ્યું, જાતિ જાણ્યા વગર હું જળ નહીં પીવું. શિવે કહ્યું, હું ભીલ છું. બાળકે કહ્યું, હું બ્રાહ્મણ છું. મારાથી આ જળ નહીં પીવાય. શિવે કહ્યું, પાણી તો શુદ્ધ કહેવાય. બાળકે કહ્યું, તમારા સ્પર્શે એ પાણી અશુદ્ધ બન્યું છે.
શિવ, નર્મદા જળ તો પવિત્ર છે. નર્મદાથી કોઈ અશુદ્ધ થતું નથી. બાળક, નર્મદા વ્યાપક છે. નર્મદાજી નિરૂપાધિક છે. જ્યારે ઘડામાં જલ છે તે સોપાધિક છે. વ્યાપક નર્મદાજી શંકરની જટામાંથી પ્રગટ્યા, તેથી તેમાં દોષ નથી. એ જળ ઘડામાં, તેથી તેમાં દોષ આવે છે. ગંગાજી કે નર્મદાજીમાં દારૂ પડે તો તેમાં દોષ ન આવે, પણ જળ ભરેલા ઘડામાં દારૂ પડે તો તેમાં દોષ આવે. શિવજીએ પોતાની પાસે ઘડામાં જે જળ હતું તે નીચે રેડ્યું. જળ પડતા તે પ્રવાહિત બન્યું. નદીના રૂપમાં જે જળ વહેવા માંડ્યું, જળ નર્મદા જ બની ગયું. શિવજીએ બાળકને કહ્યું, હવે તું જળ પી લે. બ્રાહ્મણ બાળકે શિવને કહ્યું, તમે કોઈ જાદુગર લાગો છો. તમે પોતાને ભીલ કહો છો. જાદુથી નદી ઉત્પન્ન કરી આ જળ હું નહીં પીઉં. શિવને પ્રસન્નતા થાય છે. નિયત સમયે યમ આવે છે. શિવ યમને પાસા જવાની આજ્ઞા કરે છે. બાળકે જેનું આરાધન કર્યું તે શંકર પ્રગટ થયા. બાળકની ઈચ્છાથી પાર્વતીમાં નંદિકેશ્વર પ્રગટ થાય છે. પાર્વતીમાં બ્રાહ્મણ બાળકને ગોદમાં લે છે. બાળકના મૃત્યુનો દિન હોવાથી કાશીમાં ઋષિ પત્ની રુદન કરે છે. શિવજીએ બાળકને નર્મદા તટેથી ઉઠાવીને કાશીમાં માતા પિતા પાસે મૂકી દીધો. બાળક શિવ આરાધનાથી મૃત્યુથી બચી ગયો. માતા પિતાને પ્રસન્નતા થઈ. ભગવાન શંકર સુખ ભોગ આપે છે, તે મોક્ષ પણ આપે છે. ભગવાન શિવના હૃદયમાં નારાયણ છે. ધીરે ધીરે સંયમ વધારશો તો ભક્તિમાં આનંદ આવશે. બહુ પુસ્તકો વાંચવાથી વિક્ષેપ વધે છે. થોડા પુસ્તકો વાંચી મનન કરવું જોઈએ. દુઃખને અશાંતિનું કારણ અંદર છે. પરોપકાર માટે કરેલી પ્રવૃત્તિ એ નિવૃત્તિ છે. કોઈ કોઈનું બગાડતું નથી. પોતાના કૃત્યો તરફ જુઓ. તમારી ભૂલ બતાવે તેનો ઉપકાર માનવો. જ્યાં સંયમ અને સદાચાર નથી ત્યાં જ્ઞાન ટકતું નથી. સવારે વહેલા ઉઠવું, સંતોની સેવા, બહુ જ ઓછું બોલવું એ સારા ગુણો છે. અતિશયપણે સ્ત્રીને આધીન રહેવું એ પાપ છે. પ્રભુ ભજન કરતા મન વિષયોમાં ન જાય એટલે માનવું છુરુચિ આવી છે. બાળક નિર્દોષ હોય છે. બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા. બાળક એ બાળકૃષ્ણનું સ્વરૂપ છે. તેનું અપમાન કોઈ દિવસ ન કરશો. વ્યવહારમાં શુદ્ધિ આવી એટલે જીવનમાં શુદ્ધિ આવી. કર્કશવાણી કોઈ દિવસ બોલવી નહીં. મનુષ્ય વિવેકથી ભોગ ભોગવી અને તપશ્ચર્યા પણ કરી શકે છે. શંકર ભગવાનની કૃપા વગર સિદ્ધિ મળતી નથી. હર હર મહાદેવ. જય શિવ શંકર. જય શ્રી કૃષ્ણ.